નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં ઉદાહરણો જોયા હતા. હવે આપણે સ્વાધ્યાય 4.3 જોવાનું છે. એનો પહેલો દાખલો છે કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતથી મેળવો. પહેલા પૂર્ણ વર્ગની રીતથી આપણે આ 4 સમીકરણનો ઉકેલ અથવા તો બીજ મેળવશું. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે એમાં પણ આ 4 સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે ને એ દ્વિઘાત સૂત્રની રીતે આપણે બીજ મેળવવાના છે. મતલબ કે રકમ એની એ જ રહેશે. એક વખત આપણે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવશું, ત્યાર પછી આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ મેળવશું. તો પહેલા આપણે પૂર્ણ વર્ગની રીતના 4 દાખલા આ જોઈ લઈએ. જેમાં પહેલો દાખલો છે 2x વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0. તો ચાલો જોઈએ. તો આપણે 2x વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0 પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવાનો છે. એના માટે આપણે સૌથી પહેલા અંતિમ પદ શોધવું પડશે. આપણે આગળ પણ રીત જોઈ ગયા છીએ. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. મેં તમને કીધું હતું કે મધ્યમ પદનો વર્ગ એટલે મધ્યમ પદ 2 વખત લખી નાખવું. તો 7x એને ગુણ્યા 7x આ 2 વખત આપણે લખી નાખ્યું. એના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અહીંયા પ્રથમ પદ કોણ છે તો કે 2x વર્ગ, માટે અહીંયા મૂકશું 2x વર્ગ. અને ઉપર x ગુણ્યા x એટલે x વર્ગ અને નીચે x વર્ગ એ ઉડી જશે. મોટે ભાગે દર વખતે x ઉડી જ જતો હોય તો x અને નીચે પણ x વર્ગ એટલે ઉડી જશે. વધ્યું કેટલું? હવે ક્યાંય છેદ ઉડે એમ નથી તો વધ્યું છે ઉપર 7 ગુણ્યા 7 એટલે 49, નીચે 4 દૂને 8 એટલે કે 49 ના છેદમાં 8 વધેલા છે. આપણું અંતિમ પદ છે. તો હવે એને આપણે મૂકી દઈએ એટલે પહેલા ફરીથી લખશું 2x વર્ગ માઇનસ 7x વત્તા 3 બરાબર 0. હવે આપણું જે પદ આવ્યું અહીંયા અંતિમ પદ 49 ના છેદમાં 8 એ મૂકવાનું. એના માટે આપણે પહેલું પદ એમનેમ લખશું, બીજું પદ પણ એમનેમ લખશું, ત્રીજું પદ આપણે લખશું 49 ના છેદમાં 8. જેટલું આપણે પ્લસ કર્યું એટલું પાછું શું કરવાનું? માઇનસ. એટલે 49 ના છેદમાં 8 અને જે પ્લસ 3 હતા એ તો છેલ્લે લખી જ નાખવાના. હવે આ 2 ના છેદમાં 8 છે, બાકીના છેદમાં નથી. તો જેના છેદમાં 8 નથી એને ગુણી દઈએ. તો 8 દુ 16 એટલે આપણે અહીંયા લખશું 16x નો વર્ગ માઇનસ 8 સત્તા 56 એટલે અહીંયા લખશું 56x. 49 ના છેદમાં 8 છે એટલે એને લખવાની જરૂર નથી. માઇનસ અહીંયા પણ 49 એમને. 3 ના છેદમાં કઈ નથી એટલે 8 તેરીને 24 બરાબર 0 ને 8 વડે ગુણીએ તો 0 જ થાય એટલે આપણે 0 લખી નાખશું. આમ છેદ સરખા થઈ ગયા. આપણે આગળ પણ વાત થઈ હતી બરાબરની બંને બાજુએ છેદ સરખા કરો તો પછી છેદમાં કંઈ લખવાની જરૂર નથી. હવે આ આપણા માટે પૂર્ણ વર્ગ પદાવલી છે અને આ 2 પદ અલગ છે. તો પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ આપણે કેવી રીતે પાડી શકીએ? તો એના માટે કૌંસનો વર્ગ કરવાનું મેં કીધું હતું. પછી જે 3 પદ હોય એમાંથી પહેલું પદ જે હોય એનું વર્ગમૂળ 16x નું વર્ગમૂળ 4x થાય. 16x વર્ગનું વર્ગમૂળ 4x થાય. નિશાની વચ્ચે હોય તેવી. છેલ્લું પદ જે હોય એનું વર્ગમૂળ એટલે કે 7. તો 4x ઓછા 7 આવશે. હવે આ બંનેની વાત કરીએ તો ઓછે વત્તે ઓછા 49 માંથી 24 જાય તો કેટલા વધે તો કે 25. નિશાની મોટાની એટલે માઇનસ. મેં આગળ પણ કીધું જો અહીંયા માઇનસ ન આવે અને પ્લસ આવે તો ઉકેલ મળી શકે નહીં. એટલે અહીંયા જે પદ હોય તે માઇનસ જ હોવું જોઈએ. બરાબર 0 નું 0. હવે આપણે આગળ જોઈએ. તો આ પહેલો કૌંસ આપણે એમનેમ લખશું 4x ઓછા 7 એનો વર્ગ. અહીંયા માઇનસ 25 કોનો વર્ગ છે અથવા તો 25 નું વર્ગમૂળ નીકળે તો કે હા કેટલું તો કે 5. માટે 5 નો વર્ગ કરી નાખવાનો. આ શા માટે કરીએ છીએ? કારણ કે એકવાર વત્તા ને એકવાર ઓછા આપણે કરી શકીએ માટે. તો હવે આપણે
બે કૌંસ પેલા 4x ઓછા 7 એમને એકવાર ઓછા 5, પાછા 4x ઓછા 7 તો એમને એકવાર વત્તા 5, કૌંસ પૂરો બરાબર 0. બે કૌંસ કરવાના, એકમાં ઓછા એકમાં વત્તા. પણ ખાસ યાદ રાખજો આ પદ આખે આખું એક જ છે અને આ બીજું પદ છે. આ બે પદ વચ્ચે એકવાર ઓછા હોવા જોઈએ અને એકવાર વત્તા. આ નિશાનીને તમારે ચેન્જ કરવાની નથી, એ જેવી હોય તેવી ને તેવી જ રાખવાની છે, ખાસ યાદ રાખજો. તો અહીંયા બે કૌંસ આપણને મળી ગયા. હવે બેમાંથી કોઈ પણ એક કૌંસ બરાબર શૂન્ય હોઈ શકે છે. માટે 4x ઓછા 7 ઓછા 5 બરાબર શૂન્ય, અથવા 4x ઓછા 7 વત્તા 5 બરાબર શૂન્ય. માટે 4x ના 4x ઓછે ઓછે વત્તા 7 ને 5 12, નિશાની મોટાની એટલે માઇનસ બરાબર શૂન્ય, અથવા 4x ઓછે વત્તે ઓછા 7 માંથી 5 જાય તો 2, નિશાની મોટાની એટલે માઇનસ બરાબર શૂન્ય. હવે અહીંયા 4x ના 4x 12 માઇનસ છે, સામે જાય તો પ્લસ. અહીંયા 4x ના 4x -2 સામે જાય તો +2. આપણે અલગ અલગ પણ કરી શકીએ, અહીંયા આપણે સાથે સાથે કરતા જઈએ છીએ. માટે x ની કિંમત જોઈએ છીએ તો 4 ગુણે સામે જાય તો શું થાય તો કે ભાગે. માટે x બરાબર 3. આ આપણું પહેલું બીજ છે. એવી જ રીતે અહીંયા આપણે x ની કિંમત જોઈએ છીએ, 4 ગુણે સામે જાય તો ભાગે. માટે 2/4 એટલે કે x બરાબર 1/2. આમ આપણને બે બીજ મળી ગયા. આપણે લખી નાખવાનું નીચે, સમીકરણના બીજ 3 અને 1/2. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. પહેલા અંતિમ પદ શોધી લેવાનું, રીત ભૂલવાની નથી. અંતિમ પદ શોધાઈ જાય પછી પહેલા બે પદ એમને લખવાના, પછી ત્રીજું આપણે જે અંતિમ પદ શોધ્યું હોય તે, અને હંમેશા પ્લસ લખવાનું. જેટલું પ્લસ લખો પછી એ માઇનસ લખવાનું, અને જે અંતિમ પદ આપણને આપેલું હોય એ તો છેલ્લે લખવાનું તો છે જ. એ લખાઈ જાય પછી તમારે છેદ સરખા કરી દેવાના. જેના છેદમાં 8 નહોતા એને આપણે 8 વડે ગુણી નાખ્યા. માટે આ એક પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. આ બે પદ અલગ છે. પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ કેમ પડે તો કે પહેલા પદનું વર્ગમૂળ, નિશાની વચ્ચેની, અને છેલ્લા પદનું વર્ગમૂળ. ત્યાર પછી અહીંયા ઓછે વત્તે ઓછા હતા એટલે 49 માંથી 24 જાય તો 25, નિશાની મોટાની એટલે માઇનસ. ત્યાર પછી 25 નું વર્ગમૂળ 5 અને એનો વર્ગ કરી નાખ્યો. અહીંયા બે પદ આપેલા છે, એક આખું પદ આ ગણાશે અને બીજું પદ આ ગણાશે, બંનેનો વર્ગ છે. માટે એકવાર વત્તા ને એકવાર ઓછા, બે કૌંસમાં આપણે લખી નાખ્યા. પછી આપણે એનું સાદું રૂપ આપી દીધું, ઓછે ઓછે વત્તા ઓછે વત્તે ઓછા થઈ ગયા. ત્યાર પછી તો આપણે ખબર જ છે કે x ની કિંમત કેવી રીતે મેળવવી. હવે બીજો દાખલો આપણે જોઈ લઈએ. બીજો દાખલો છે 2x વર્ગ વત્તા x ઓછા 4 બરાબર 0. તો આની અંદર પણ આપણે અંતિમ પદ શોધીશું. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે x ગુણ્યા x, કારણ કે મધ્યમ પદ બે વાર લખી નાખવાનું. 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 2x વર્ગ. આગળ જેમ x ઉપર છે એટલે x વર્ગ, નીચે પણ x વર્ગ ઉડી જાય. હવે ઉપર કંઈ વધતું નથી એટલે 1, નીચે 4 દૂને 8 વધે છે. માટે 4 દૂને 8. નીચે જોઈ લેજો બરાબર. હવે ફરીથી આપણે રકમ છે અથવા તો સમીકરણ છે એ લખશું, 2x વર્ગ વત્તા x ઓછા 4 બરાબર 0. ત્યાર પછી પહેલું પદ એમનેમ એટલે 2x વર્ગ એમનેમ, બીજું પદ પણ એમનેમ, ત્રીજું પદ આપણને જે મળેલું હોય જેને આપણે અંતિમ પદ કહીએ છીએ એ લખવાનું. જેટલું પ્લસ એટલું શું કરવાનું માઇનસ, અને -4 જે છેલ્લે આપ્યા હોય એ તો લખવાના જ છે. હવે જેના છેદમાં અહીંયા પણ 8 નથી એને આપણે 8 વડે ગુણવાના છે. તો આપણે ગુણી દઈએ. તો 8 છે આને ગુણશે એટલે 8 દુ 16x વર્ગ થશે, પ્લસ
8 આને ગુણશે એટલે 8 ગુણ્યા x એટલે 8x વત્તા 1 માઇનસ 1 માઇનસ 8 ચોખ્ખું ને 32 એટલે અહીંયા આવશે 32 બરાબર 0. કેમ કે 8 શૂન્ય ને ગુણે તો શૂન્ય જ થઈ જાય, છેદ સરખા થઈ ગયા. હવે આ 3 પદ છે એ આપણા માટે પૂર્ણ વર્ગ બહુપદી અથવા તો પદાવલી છે અને આ 2 પદનું આપણે અલગથી કરશું. તો પહેલા આના અવયવ પાડી લઈએ. તો કૌંસનો વર્ગ કરવાનો, પહેલા પદનું વર્ગમૂળ 16x વર્ગનું વર્ગમૂળ 4x થાય, નિશાની વચ્ચેની એટલે વત્તા, અંતિમ પદ 1 છે 1નું વર્ગમૂળ 1. હવે ઓછે ઓછે વત્તા 32 ને 1 33, નિશાની મોટાની એટલે માઇનસ બરાબર 0. હવે આપણે વર્ગ લઈ આવવો પડશે. પહેલાનો તો વર્ગ છે જ, આપણે દર વખતે બીજાનો પણ વર્ગ લઈ આવીએ છીએ. તો પહેલું તો આપણે એમને એમ લખશું 33 નું વર્ગમૂળ નીકળે તો કે ન નીકળે, તો કેવી રીતે વર્ગ કરી શકીએ? તો એક કામ કરો, રૂટ 33 હોય એનો વર્ગ કરીએ તો 33 થાય કે ન થાય? તો કે થાય. તો આપણે જ્યારે કોઈ પણનું વર્ગમૂળ ન નીકળતું હોય તો એને વર્ગમૂળમાં પૂરી દેવાનું અને એનો વર્ગ કરી દેવાનો. તો અહીંયા હવે 2 કૌંસ થઈ ગયા, બંને વચ્ચે ઓછા છે માટે એકવાર વત્તા અને એકવાર ઓછા કરી નાખીએ. તો માટે આપણે 2 કૌંસ અહીંયા લખી નાખીએ, બરાબર 0 પણ લખી નાખીએ. પેલા 4x પ્લસ 1, એકવાર ઓછા રૂટ 33 કરશું, વળી પાછા 4x પ્લસ 1, એકવાર પ્લસ રૂટ 33 કરી નાખીએ. હવે જેમ આપણે સાદુરૂપ આપતા હતા તેમ આ કૌંસની કિંમત જો શૂન્ય હોય, બેમાંથી એક કૌંસની કિંમત શૂન્ય હોય અથવા બંનેની હોય તો આના બરાબર 0 અથવા 4x પ્લસ 1 પ્લસ રૂટ 33 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરશું? આપણે બંનેનું સાથે લેવું હોય તો બંનેનું, નહીતર એકનું લઈને પછી એકનું કરીએ. તો પહેલા આપણે આ સાઈડનું સાદુરૂપ આપી દઈએ. સૌથી પહેલા તો 4x ના 4x, આ બંને અંક જ છે, એનો સરવાળો ન થાય કારણ કે એક રૂટમાં છે ને એક રૂટમાં નથી, માટે એ સજાતીય પદ ન કહેવાય. તો બંનેને સામે લઈ જાય તો બરાબર સામે લઈ જાય ત્યારે શું થાય? તો કે એક પ્લસ છે એ કેવા થાય? તો કે માઇનસ, અને રૂટ 33 માઇનસ છે એ સામે જાય તો કેવા થાય? તો કે પ્લસ. હવે આપણે x ની કિંમત જોઈએ છીએ માટે x બરાબર 4 ગુણે સામે જાય તો ભાગે, તો -1 રૂટ 33 એના છેદમાં 4. તો આપણું પહેલું બીજ મળી ગયું. હવે બીજું બીજ આપણે મેળવી લઈએ. તો અથવા છે માટે આપણે આ કરશું. અહીંયા પણ એ જ રીતે 4x ના 4x બરાબર 1 ઓલી બાજુ જાય, -1 રૂટ 33 પેલી બાજુ જાય તો એ પણ માઇનસ થઈ જાય. x ની કિંમત જોઈએ છીએ માટે x બરાબર -1 માઇનસ રૂટ 33, 4 ગુણતા હતા સામે જાય તો શું થાય? તો કે ભાગે. તો આમ આપણને 2 બીજ મળી ગયા, એક -1 વત્તા રૂટ 33 છેદમાં 4, -1 માઇનસ રૂટ 33 છેદમાં 4. કદાચ કોઈ જગ્યાએ પહેલા માઇનસ વાળું લખ્યું હોય ને પછી પ્લસ વાળું લખ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ગમે તે પહેલા લખી શકાય છે. તો નીચે આપણે સમીકરણના બીજ લખી નાખીએ. તો આ રીતે -1 વત્તા રૂટ 33 ના છેદમાં 4, -1 માઇનસ રૂટ 33 ના છેદમાં 4 એમના 2 બીજ છે. તો હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો 4x વર્ગ વત્તા 4 રૂટ 3x વત્તા 3 બરાબર 0 પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવાનો છે. તો અંતિમ પદ આપણે શોધી લઈએ. હવે અંતિમ પદ બરાબર મધ્યમ પદ એટલે 4 રૂટ 3x. બીજી વખત લખવાનું કારણ કે વર્ગ લખવાનો હોય એટલે 4 રૂટ 3x છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4x વર્ગ. પેલા તો ઉડે એટલું આપણે ઉડાડી દઈએ. તો 4 4 અહીંયા ઉડી જાય, બીજા 4 અહીંયા ઉડી જાય, x ગુણ્યા x એટલે x નો વર્ગ અને x વર્ગ ઉડી જાય. તો વધ્યું કેટલું? તો કે ઉપર વધ્યું રૂટ 3 એને ગુણ્યા રૂટ 3, રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે 3. તો આ તો અંતિમ પદ 3 આવ્યું ને, અહીંયા અંતિમ પદ તો 3 જ છે. તો એનો મતલબ કે નવું અંતિમ પદ આપણે શોધવાની કોઈ જરૂર નથી.
આ જે સમીકરણ છે એ બરાબર જ છે, એટલે કે પૂર્ણ વર્ગ જ છે. માટે આપણે અવયવ કેવી રીતે પાડવાના? તો ડાયરેક્ટ આના અવયવ પાડી દેવાના છે. જેમ આપણે પૂર્ણ વર્ગ બહુપદીના અવયવ પાડીએ છીએ તે જ રીતે. તો આ પૂર્ણ વર્ગ બહુપદી જ છે, કારણ કે અંતિમ પદ એનું જે હોવું જોઈએ એ જ છે. તો ડાયરેક્ટ એના અવયવ પાડવા માટે પેલા કૌંસનો વર્ગ કરવાનો, પહેલા પદનું વર્ગમૂળ 4નું વર્ગમૂળ 2, x વર્ગનું x, નિશાની વચ્ચેની, અને અંતિમ પદનું વર્ગમૂળ 3નું વર્ગમૂળ √3 થાય એનો વર્ગ. જો પૂર્ણ વર્ગ બહુપદીના અવયવ પાડવા હોય તો ત્રણેય વસ્તુ આવી જવી જોઈએ. ત્રણેય વસ્તુ મતલબ પહેલા પદનું વર્ગમૂળ, નિશાની વચ્ચેના પદની મૂકવાની, અને અંતિમ પદનું વર્ગમૂળ, એટલે કે ત્રણેયનું કંઈક તો આવે જ છે. તો આ રીતે થઈ ગયા પછી અહીંયા વર્ગ આવ્યો. વર્ગ એટલે કેટલી વાર ગુણાકાર હોય? તો કે 2 વાર. માટે આપણે આમ લખી શકીએ 2x + √3 એક વાર અને 2x + √3 2 વાર. બીજું અહીંયા 0 આપણે લખવાનો છે, કારણ કે એ તો બરાબર આવશે જ. અહીંયા પણ 0. હવે કાં આની કિંમત 0 હોય અથવા પેલા કૌંસની કિંમત પણ 0 હોય. બંને સરખા જ છે, પણ છતાં આપણે 2 વાર લખવા જેથી આસાન પડે. તો આ રીતે આપણે લખી શકીએ. પૂર્ણ વર્ગ બહુપદી હોય એટલે બંને બીજ સરખા હોય, યાદ રાખવાનું છે. માટે પેલા 2x આ બાજુ રાખશું, 3 ને સામે મોકલશું એટલે -√3 થાય. x ની કિંમત જોઈએ છીએ માટે x ને કરતા બનાવો, 2 ગુણે સામે જાય તો ભાગે, તો √3/2. સેમ આવી જ વસ્તુ અહીંયા પેલા 2x 3 ને સામે મોકલો તો એ -√3 અને x બરાબર 2 ગુણે સામે જાય તો √3/માં આવે, એટલે કે √3/2. બંને બીજ સરખા જ આવશે. આપણે લખી નાખવાનું સમીકરણના બીજ બરાબર -√3/2 -√3/2. આ રીતે આપણે લખી નાખવાનું છે. જો પૂર્ણ વર્ગ બહુપદી હોય તો તમારે બીજું કંઈ કરવાનું જ નથી. કેમ ખબર પડશે? હજી એકવાર જોઈ લેજો. અહીંયા અંતિમ પદ √3 આપ્યું છે અને આપણે શોધ્યું એમાં પણ 3 આવ્યો. અત્યાર સુધી જો સરખું નહોતું આવતું. જો અંતિમ પદ આપણે શોધેલું હોય એ આના જેટલું, એટલે કે અહીંયા બંને સરખું છે, પણ જો સરખું ન આવે તો રીત આગળ આપણે જે કરતા હતા એ કરવાની. પણ શોધેલું અંતિમ પદ અને આપેલું અંતિમ પદ સમાન હોય તો સીધા તમારે પૂર્ણ વર્ગ બહુપદીની રીતે અવયવ પાડી દેવાના છે અને બીજ મેળવી લેવાના છે. હવે ચોથો દાખલો જોઈએ. તો 2x વર્ગ + x + 4 = 0. પહેલું કામ કરવાનું છે અંતિમ પદ. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે x × x એના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 2x વર્ગ. હવે આપણે ઉડેશું તો કે x × x એટલે x વર્ગ અને આ x વર્ગ ઉડી જાય. આગળ પણ આવું આવી ગયેલું છે, ઉપર કંઈ નથી એટલે 1 નીચે 4 દૂને 8. તો હવે જુઓ તમે, આગળ આપણે અંતિમ પદ આપેલું હતું તે અને મેળવેલું હતું એ બંને સમાન હતું, પણ અત્યારે સમાન નથી. મતલબ કે આગળ આપણે ગણતરી કરવાની છે. તો પહેલા આપણે લખશું 2x વર્ગ + x + 4 = 0. જે આપણે રકમ આપી હોય એ બીજી વાર લખવાની છે. ત્યાર પછી આપણે અંતિમ પદ લખવાનું છે. તો 2x વર્ગ + x + 1/8 -1/8 + 4 = 0. શું કર્યું? જેટલું અંતિમ પદ લખ્યું એટલું પાછું માઇનસ કર્યું અને જે આપેલું હતું એ તો લખવાનું જ છે. હવે જેના છેદમાં 8 નથી એને 8 વડે ગુણી દો તો 8 દૂને 16x વર્ગ. x ને 8 વડે ગુણીએ તો 8x. 1 ને 1 જ રાખવા પડશે કેમ કે એના છેદમાં તો 8 છે. -1/-1 + 4/4 = 0/0. તો હવે અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી કે બહુપદી થઈ ગઈ. આ બંનેનો હિસાબ કરીને આપણે લખી નાખશું. પહેલા આના અવયવ પાડી દઈએ તો કૌંસનો વર્ગ કરવાનો. 16x નું વર્ગમૂળ આપણે ત્રીજી વખત કરીએ છીએ. 4x નિશાની વચ્ચેની એટલે પ્લસ 1 નું વર્ગમૂળ 1.
હવે અહીંયા ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા 4 માંથી 1 જાય તો 3, નિશાની મોટાની એટલે પ્લસ બરાબર 0. હવે તમને અહીંયા એક વસ્તુ દેખાય છે કે અહીંયા તો પ્લસ આવ્યા, મેં આગળ પણ કીધું હતું પ્લસ આવે તો એને ઉકેલ મળી શકે નહીં, એટલે આપણે પહેલા લખશું કે માટે 4x પ્લસ 1 એનો સ્ક્વેર બરાબર 3 પેલી બાજુએ જાય તો -3, જે શક્ય નથી, કારણ કે આપણે આગળ કીધું હતું શક્ય નથી. કારણ બરાબર સમજો કે આ વર્ગ છે અને વર્ગની કિંમત કેટલી આવી? -3. કોઈ પણના વર્ગની કિંમત ઋણ હોઈ શકે નહીં, કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ન હોય, એનો મતલબ કે આના બીજ મળી શકે નહીં. આપણે નીચે હજી એક લાઈન લખી દઈએ, માટે આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી. હવે આગળ જોઈએ. હવે આપણે આગળ જેમ જોયું હતું કે પ્રશ્ન 1માં આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાના છે. તો જવાબ આપણે જે આવ્યા એ જ આવશે. ફરક એટલો છે કે રીત આપણે ચેન્જ કરી નાખવાની છે. તો આપણે જોઈ લઈએ. તો આપણે બીજા દાખલામાં પણ એ જ રકમ રાખવાની છે, એટલે 2x વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0. હવે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ જો આપણે કરવો હોય તો પેલું આપણે વાક્ય લખવું પડે, એ આપણે લખી નાખીએ. આપેલ સમીને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. હવે જો આપણે 0 સાથે સરખાવીએ તો a બરાબર કેટલા? તો કે x વર્ગની આગળ હોય ને તે a એટલે કે 2, b બરાબર x ની આગળ હોય તે એટલે કે -7, અને c એટલે કે અચળ પદ જે છેલ્લું પદ હોય એટલે કે 3. તો આ રીતે પહેલા આપણે એ લખી લેવાના છે, પછી આપણે b² -4ac કરવાનું છે. તો b² -4ac બરાબર b એટલે -7 નો વર્ગ, માઇનસના માઇનસ 4 ના 4, એની જગ્યાએ 2, c ની જગ્યાએ 3. હવે સાદુરૂપ આપી દઈએ. 7 નો વર્ગ 49, અહીંયા માઇનસના માઇનસ 4 દુ 8, 8 તેરી 24. તો અહીંયા આપણે લખશું 24. 49 માંથી 24 જાય તો 25 વધે, જે ગ્રેટર ધેન 0 છે. મતલબ કે એની કિંમત ધન છે, માટે આપણને 2 અહીંયા ઉકેલ અથવા તો બીજ મળી શકે તેમ છે. માટે આપણે લખી નાખીએ એનું સૂત્ર. તો અહીંયા આપણે 2 સૂત્ર લખી નાખ્યા છે. આ સૂત્ર તમારે યાદ જ રાખવાના છે. બરાબરના બરાબર, માઇનસના માઇનસ, બી ની કિંમત -7 હતી એટલે આપણે માઇનસ લખશું, પ્લસ b² -4ac આપણને 25 મળ્યું છે, છેદમાં 2 ગુણ્યા a, એની કિંમત આપણી પાસે 2 છે, માટે 2 લખી નાખીએ. હવે સાદુરૂપ આપીએ. ઓછે ઓછે દર વખતે આપણે ખબર જ છે વત્તા થાય એટલે 7, √25 એટલે વર્ગમૂળ 25 એટલે 5, છેદમાં આવશે 4. હવે એનું સાદુરૂપ આપણે આપી દઈએ તો 7 વત્તા 5 એટલે 12, 12 ભાગ્યા 4 એટલે 3. તો આપણે આગળ પણ 3 આવેલું. હવે આપણે બીજા ભાગનું સાદુરૂપ આપી દઈએ, પણ એની પહેલા બરાબર અહીંયા અથવાના 2 લાઈન કરી દઈએ અથવાની. તો હવે આનું સાદુરૂપ આપીએ તો એ જ વસ્તુ કે બરાબરના બરાબર, માઇનસના માઇનસ, બી ની કિંમત -7, માઇનસ અહીંયા 25 વર્ગમૂળમાં b² -4ac ની કિંમત 2 ના 2, એની કિંમત પણ 2. હવે ઓછે ઓછે વત્તા એટલે 7, માઇનસ વર્ગમૂળ 25 એટલે 5, એના છેદમાં 4. તો બરાબરના બરાબર, 7 માંથી 5 જાય તો કેટલા વધે? 2, એના છેદમાં 4. 2 એકુ 2, 2 દૂને 4. તો આની પેલા 3 અને 1 ના છેદમાં 2 આવેલા, એ જ વસ્તુ અહીંયા આવેલી છે, આપણે નીચે લખી નાખીએ. તો સમીકરણના બીજ
3 અને 1/2. તો આ રીતે સૌથી પહેલા તમારે a b c ની કિંમત મેળવી લેવાની, પછી b² - 4ac ની કિંમત મેળવી લેવાની. ત્યાર પછી તમને આ સૂત્ર યાદ રાખવાનું છે. એ સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો એટલે તમને 2 બીજ અહીંયા મળી જશે. હવે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની રકમ છે 2x² + x - 4. તો આપણે પેલું વાક્ય લખી નાખીએ. આપેલ સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા a એટલે x² ની આગળ, x² ની આગળ અહીંયા કોણ છે તો કે 2, b એટલે x ની આગળ કંઈ નથી, માટે આપણે કેટલા લખવાના કીધા હતા 1, અને c એટલે અચળ પદ એટલે કે -4. તો પહેલા આપણે b² - 4ac શોધી લેશું. b એટલે 1² -4 4, a એટલે 2 અને c એટલે -4. જે કિંમત હોય એ મૂકી દેવાની છે. 1² 1, ઓછે ઓછે કેવા થાય તો કે વત્તા. 4 દુ 8, 8 ચોકું ને 32. તો અહીંયા આવશે 32, 32 + 1 એટલે 33. તો આની પહેલા પણ આપણે જ્યારે ગણ્યું ત્યારે 33 આવ્યા હતા. 0 કરતા મોટા છે માટે બીજ મળી શકે તેમ છે. તો આપણે સૂત્ર લખી નાખીએ. તો અહીંયા આપણે સૂત્ર લખી નાખ્યું છે. હવે કિંમત મૂકી દઈએ. માઇનસના માઇનસ, બી ની કિંમત કેટલી છે તો કે બી ની કિંમત 1 છે એટલે અહીંયા 1/1 વત્તા વર્ગમૂળમાં b² - 4ac ની કિંમત કેટલી તો કે 33, એના છેદમાં 2 ગુણ્યા એની કિંમત કેટલી હતી તો એની કિંમત આપણી પાસે હતી 2 બરાબર સાદુરૂપ આપી દઈએ. -1/-1 વત્તા √33 એના છેદમાં 2 દુ 4. તો આપણો પહેલો ઉકેલ જે હતો એ આવો જ હતો. હવે બીજો ઉકેલ અથવા તો બીજું બીજ આપણે મેળવી લઈએ. તો એમાં પણ આ જ રીતે કિંમત મૂકવાની છે. -1/-1 અહીંયા -b² - 4ac ની કિંમત √33 એના છેદમાં 2, એને ગુણ્યા એની કિંમત પણ 2 બરાબર -1 - √33 છેદમાં 2 દુ 4. તો આ રીતે આપણને 2 બીજ મળી ગયા છે. નીચે આપણે લખી નાખીએ. તો સમીકરણના 2 બીજ જે આપણને મળેલા છે તે આપણે લખી નાખ્યા. હવે આગળનો દાખલો જોઈએ. તો આપેલ સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા ત્રીજું સમીકરણ છે આપણું 4x² + 4 √3x + 3. તો a બરાબર x² ની આગળ અહીંયા 4 છે એટલે 4 લખશું. b બરાબર x ની આગળ 4 √3 છે એટલે એની કિંમત 4 √3 થશે. c ની કિંમત અચળ પદની જે કિંમત હોય તે એટલે કે 3 આવશે. હવે આપણે પેલા b² - 4ac શોધી લઈએ. તો b² - 4ac, b એટલે 4 √3 એનો વર્ગ -4, એની કિંમત પણ 4, c ની કિંમત અહીંયા 3. 4 નો વર્ગ 16 બરાબર યાદ રાખજો. 4 નો વર્ગ 16 અને √3 નો વર્ગ 3 એટલે આપણે અલગ અલગ લખીએ છીએ. 4 નો વર્ગ 16, √3 નો વર્ગ 3 માઇનસ ચોકે ચોકે 16, 16 તેરીને 48 અહીંયા આવશે. તો અહીંયા આપણે 48, અહીંયા પણ 16 ગુણ્યા 3 એટલે 48 જ થાય એટલે અહીંયા પણ આપણે 48 લખશું. 48 - 48 એટલે 0. તો આ પણ 0 આવ્યો એટલે 2 બીજ મળે. પણ આપણે આગળ વાત થઈ હતી કે બંને બીજ સમાન હોય, કારણ કે b² - 4ac 0 મળેલા છે. તો આપણે લખી નાખીએ. તો આપણે અહીંયા x ની 2 કિંમતો લખી નાખી છે. હવે આપણે કિંમત મૂકતા જઈએ. તો માઇનસના માઇનસ, b ની કિંમત આપણી પાસે છે 4 √3 એટલે અહીંયા લખશું 4 √3 વત્તા b² - 4ac ની કિંમત 0 અને 0 નું વર્ગમૂળ 0 જ થાય એટલે એને ન લખીએ તો પણ ચાલશે. પછી 2/2 એની કિંમત આપણી પાસે ટોટલ હતી 4 એટલે અહીંયા 4 લખશું. હવે એનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો બરાબરના બરાબર -4 √3 એના છેદમાં 4 દુ 8. હવે એના આપણે છેદ ઉડાડીએ. 4 × 1 = 4, 4 દુ
8 તો વધ્યું કેટલું તો બરાબર માઇનસના માઇનસ ઉપર વધ્યા 1 નીચે વધ્યા 2 તો 1/2 આપણને ઉકેલ અહીંયા મળે છે. સોરી ઉપર 1 નથી વધ્યા √3 પણ છે એટલે √3 માઇનસના માઇનસ અને અહીંયા √3 છે માટે √3/2 ઉકેલ મળે છે. એવી જ રીતે આપણે બાજુમાં પણ ઉકેલ મેળવી લઈએ તો માઇનસના માઇનસ અહીંયા પણ 4√3 જ આવશે. અહીંયા માઇનસના માઇનસ વર્ગમૂળની અંદર 0 કારણ કે b² - 4ac ની કિંમત એટલી જ છે 2 ગુણ્યા a ની કિંમત 4 બરાબર -4√3 એના છેદમાં જો કે અહીંયા તમે 8 ન કરો ને ડાયરેક્ટ છેદ ઉડાડવા હોય તો પણ તમે ઉડાડી શકો છો. જેમ કે અહીંયા 4 ઉડી જાય તો આ રીતે કરવું હોય તો અહીંયા આપણે 4 લખવાની જરૂર નથી. સીધું જ આપણે માઇનસ ઉપર વધ્યા √3 નીચે વધ્યા 2 તો આમ આપણને બંને બીજ સમાન મળે. ખાસ યાદ રાખજો b² - 4ac ની કિંમત 0 આવે ત્યારે બંને બીજ સમાન હોય. નીચે આપણે લખી નાખવાનું સમીના બીજ એટલે કે સમીકરણના જે બીજ છે -√3/2 અને -√3/2. હવે આપણે આગળનો દાખલો જોઈએ તો ચોથું સમીકરણ છે 2x² + x + 4 = 0. હવે આપણે જ્યારે પૂર્ણ વર્ગની રીતે આ સમીકરણનો ઉકેલ મેળવેલો ત્યારે આપણે એનો ઉકેલ મળેલો નહોતો એટલે કે બીજ મળેલા નહોતા. હવે આપણે દ્વિઘાત સૂત્રની રીતે જોઈ લઈએ ઉકેલ મળે છે કે નહીં. તો એના માટે પહેલા આપણે લખવાનું હતું આપેલ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા. તો a બરાબર x² ની આગળ કોણ છે તો કે 2, b બરાબર x ની આગળ કંઈ નથી એટલે 1 અને c બરાબર તો અહીંયા 4 છે જ. હવે આપણે પેલા b² - 4ac મેળવી લઈએ તો b² - 4ac b એટલે 1² માઇનસ 4 એની કિંમત અહીંયા 2 અને c ની કિંમત અહીંયા 4 1નો વર્ગ 1 માઇનસ 4 દુ 8 8 ચોખ્ખું ને 32. હવે 32 વત્તે ઓછા 32 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 31 નિશાની મોટાની એટલે માઇનસ પણ લેસ ધેન 0 કારણ કે માઇનસ આવે તો આપેલ સમીકરણને બીજ વાસ્તવિક બીજ ન હોય તો આપણે નીચે લખી નાખીએ. તો અહીં b² - 4ac લેસ ધેન 0 એટલે કે ઋણ હોવાથી આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો છે નીચેના સમીકરણના બીજ શોધો. અહીંયા બે સમીકરણ આપણને આપેલા છે પણ કોઈ રીતનું નામ આપેલું નથી એટલે આપણે અવયવીકરણની રીતે પણ કરી શકીએ, પૂર્ણ વર્ગની રીતે કરવું હોય તો પણ કરી શકીએ અને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકીએ. પહેલા આપણે સાદુરૂપ આપી અને સમીકરણ બનાવી લઈએ કારણ કે આ સમીકરણ તો છે પણ દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં નથી એટલે પહેલા આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં બંનેને મેળવશું પછી એનો ઉકેલ કઈ રીતે શોધવો તે જોશું. તો ચાલો આપણે જોઈએ. તો ત્રીજાનો પહેલો દાખલો છે x - 1/x = 3. સૌથી પહેલા આપણે છેદ સરખા કરશું. જેના છેદમાં x નથી તેને આપણે x વડે ગુણશું એટલે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણને મળી જશે. તો માટે x × x એટલે x² -1/1 બરાબર x × 3 એટલે કે 3x માટે x² 3x ને આપણે આ બાજુ લેવું પડે કારણ કે x વાળું પદ અને -1 તો આ બાજુ હતા જ બરાબર 0. તો અહીંયા આપણું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આવી ગયું. હવે માનો કે આપણે અવયવીકરણની રીતે અવયવ એટલે કે બીજ શોધવા હોય તો આપણે એકના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 3 આવે તો એ શક્ય છે નથી કારણ કે એકના બે જ ભાગ પડે 1 × 1. તો એકના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 3 આવે એ શક્ય નથી માટે આપણે અવયવીકરણની રીતે તો ઉકેલ નહીં મેળવી શકીએ.
તો હવે આપણે દ્વિઘાત સૂત્રનો જ ઉપયોગ કરીએ અને એ રીતે જ આપણે મેળવી લઈએ. માટે પેલું વાક્ય લખી નાખીએ. તો આપેલ સમીકરણને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર x વર્ગની આગળ શું દેખાય છે? તો કે x વર્ગની આગળ કંઈ નથી દેખાતું, માટે 1. b બરાબર x ની આગળ કોણ છે? તો કે -3. અને c બરાબર અચળ પદ કેટલું છે? તો કે -1 છે, માટે 1 -3 અને -1. હવે આપણે b² - 4ac મેળવી જ લઈએ. તો b² - 4ac બરાબર b એટલે -3 એનો સ્ક્વેર -4. a ની કિંમત આપણી પાસે છે 1 અને c ની કિંમત છે -1. -3 નો વર્ગ 9 થાય, ઓછે ઓછે અહીંયા વત્તા 4 એકુ 4, 9 ને 4 13 છે અને એની કિંમત 0 કરતા મોટી એટલે કે ધન છે, માટે બે ઉકેલ આપણને મળશે. તો આપણે સૂત્ર લખી અને કિંમત મૂકી દઈએ. તો આપણે x બરાબર -b વત્તા વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a, એકવાર વત્તા અહીંયા આપણે લખેલું છે, એકવાર ઓછા લખવાનું છે, તો આપણે લખી નાખ્યું. હવે એની કિંમત મૂકી દઈએ. તો પેલા માઇનસના માઇનસ, બી ની કિંમત આપણને મળી હતી -3, એટલે અહીંયા આપણે -3 કૌંસમાં લખશું, વત્તા વર્ગમૂળની અંદર 13 લખશું, કારણ કે b² - 4ac ની કિંમત આપણને 13 મળેલી, 2 ગુણ્યા એની કિંમત આપણને 1 મળી હતી એટલે આપણે 1 લખશું. એવી જ રીતે સામે લખવું હોય તો આપણે લખી દઈએ -3, અહીંયા માઇનસ, વર્ગમૂળમાં 13 છેદમાં 2 ગુણ્યા 1. બેયમાં સરખું જ હોય, ખાલી ફરક કેટલો હોય? પ્લસ અને માઇનસનો વચ્ચે હોય. તો બરાબરના બરાબર, ઓછે ઓછે કેવા થાય? તો કે વત્તા, એટલે 3/3 વત્તા √13, કારણ કે 13 નું વર્ગમૂળ ન નીકળે, છેદમાં 2. એવી જ રીતે અહીંયા ઓછે ઓછે વત્તા, અહીંયા 13 આવશે, સોરી ત્યાં 3 જ આવશે, પણ ઓછે ઓછે વત્તા એટલે 3 થઈ જશે, ઓછે ઓછે વત્તા અહીંયા 3 -√13 એના છેદમાં 2 એકુ 2, એકમાં પ્લસ છે અને એકમાં માઇનસ છે. આ રીતે આપણને બે ઉકેલ મળશે, 3 વત્તા √13 એના છેદમાં 2 અને 3 -√13 એના છેદમાં 2. તો નીચે આપણે લખી નાખવાનું સમીકરણના બીજ 3 વત્તા √13 એના છેદમાં 2, 3 -√13 એના છેદમાં 2. હવે આગળનો જોઈએ બીજો દાખલો. તો બીજો દાખલો છે 1/x વત્તા 4 -1/x ઓછા 7 બરાબર 11/30. તો હવે સૌથી પહેલા આપણે જેના છેદમાં જે નથી એના વડે ગુણશું. બરાબર યાદ રાખજો, જેના છેદમાં જે નથી એના વડે ગુણશું. તો તમારે પેલા 1ના છેદમાં આટલું આપેલું છે, બરાબર જોજો, શું નથી એના છેદમાં. તમારે એવું હોય તો શું કરવાનું? અત્યારે તો તમે જ્યારે પેપરમાં કે દાખલા ગણતા હો ત્યારે એના ઉપર આંગળી મૂકી દેવાની. કેના ઉપર? આ પદના છેદ ઉપર. એટલે તમને ખબર પડશે કે આ પદના છેદમાં કોણ નથી. હું અહીંયા આંગળી અત્યારે મૂકી શકતો નથી, પણ હું એને કલર કરી દઉં. તો હવે 1ના છેદમાં કોણ નથી, તો આના સિવાય એના ઉપર આંગળી રાખી દેવાની તમારે. માની લો કે આ આંગળી છે, તો વૈધું શું? તો વૈધું છે આપણી પાસે બે વસ્તુ, x ઓછા 7 અને 30. એનો મતલબ કે પહેલા ભાગને તમારે 30 અને x ઓછા 7 વડે ગુણવાના છે. તો આપણે ગુણી દઈએ, બરાબર જોજો, માટે 30 અને x ઓછા 7, કેમ કે આ બંને એના છેદમાં નથી. હવે આપણે હમણાં જ કીધું એમ હવે બીજા પદની વાત કરીએ. તો એના છેદમાં કોણ નથી, એના ઉપર આંગળી રાખી દીધી. તો એના છેદમાં ન હોય એવું કોણ? તો કે એક x વત્તા 4 નથી, બીજું 30 પણ નથી. તો એને આપણે કેટલા વડે ગુણશું? 30 અને x વત્તા 4 વડે. તો અહીંયા માઇનસના માઇનસ, 30 અને x વત્તા 4 વડે ગુણશું. હવે
ત્રીજા પદ ઉપર આપણે આંગળી ફરીથી રાખી દેશું. તો આપણે આંગળી મૂકી દીધી, માની લો. હવે એના છેદમાં કોણ નથી? તો કે x અને x+4 અને x-7 બંને નથી. તો આપણે એને ગુણશું. તો બરાબરના બરાબર, 11 ના 11, x+4 પણ એના છેદમાં નથી અને x-7 પણ એના છેદમાં નથી. માટે આપણે અહીંયા ગુણી દીધું. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા 30 ગુણ્યા x એટલે કે 30x આવશે. માઇનસના માઇનસ, 30 7 ને ગુણે તો 3 × 7 21 એટલે 210 આવે. 30 + 210. ત્યાર પછી માઇનસના માઇનસ, 30 ગુણ્યા x એટલે કે 30x આવશે. ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા, 30 ગુણ્યા 4 એટલે કે 3 × 12 એટલે કે 120. 30 × 120 બરાબર પેલા 11 ના 11. હવે પેલા x ને ગુણે એટલે x નો વર્ગ, પણ પેલા કૌંસમાં જ રાખશું એને, x નો વર્ગ. પછી x -7 ને ગુણે માટે -7x. x નો વારો પતી ગયો, હવે 4 નો વારો. 4x ને ગુણે પણ બંને વત્તા છે એટલે અહીંયા આપણે લખશું +4x. પછી વત્તે ઓછે ઓછા, 4 × 7 28 એટલે અહીંયા આપણે લખશું 28. તો હવે આપણે સાદુરૂપ દેતા જઈએ, અહીંયા કૌંસ પૂરો કરી દઈએ. હવે સાદુરૂપ દેતા જઈએ તો સૌથી પહેલા 30x વત્તા અને 30x ઓછા એ તો ઉડી જ ગયા. બીજું અહીંયા ઓછે ઓછે વત્તા 210 અને 120 એટલે 330 થાય. તો ઓછે ઓછે વત્તા 210 વત્તા 120 એટલે 330. નિશાની મોટાની એટલે માઇનસ, કારણ કે બંને માઇનસ છે. બરાબર. હવે 11 ના 11 પેલા કૌંસની અંદરનું સાદુરૂપ આપીએ. પેલા x વર્ગના x વર્ગ, અહીંયા બંને સજાતીય પદ કહેવાય x વાળા, એટલે ઓછે વત્તે ઓછા, 7x માંથી 4x જાય તો 3x. નિશાની મોટાની, મોટા 7x છે એટલે માઇનસ, અને -28. હવે આ -330 ભલે ત્યાં જ રહ્યા. હવે બરાબર પેલા 11 વડે ગુણી દઈએ. 11 ગુણ્યા x વર્ગ એટલે 11x વર્ગ, -11 તેરી 33 એટલે 33x, -11 ગુણ્યા 28 એટલે 308. તો આ આપણે મૂકી દીધા. હવે આપણે આ 330 ને આ બાજુ લઈ આવશું. તો પહેલા આપણે લખશું માટે 11x ના 11x વર્ગ એમનેમ, 33x પણ એમનેમ, -308 પણ એમનેમ. પેલી બાજુથી 330 આ બાજુ આવે, પેલી બાજુ માઇનસ હતા, આ બાજુ આવે તો પ્લસ થાય, અને આ બાજુ આપણે 0 લખી નાખીએ. હજુ આપણું સમીકરણ બન્યું નથી, હજુ આપણે સાદુરૂપ દેવાનું જ છે. તો 11x વર્ગ એમનેમ, -33x એમનેમ. અહીંયા ઓછે વત્તે ઓછા, 330 માંથી 308 બાદ કરવાના છે. તો કેટલા આવે? તો 22 આવે. 22 ના 22, નિશાની મોટાની, 330 મોટા છે એટલે કેવા આવે? તો કે પ્લસ આવે, બરાબર 0. બીજી વાત આપણે પહેલા પણ કીધું હતું, જો ત્રણેય પદમાં કંઈ કોમન નીકળતું હોય તો સીધા એને ભાગી નાખવાના. તો ત્રણેય પદ એટલે કે 11, 33 અને 22 11 ના પાડામાં આવે છે, એટલે 11 વડે ત્રણેયને આપણે ભાગી શકશું. તો પેલા પદને 11 વડે ભાગીએ તો x વર્ગ, 33 ને 11 વડે ભાગીએ તો 3, 11 તેરી 33 એટલે 3 વધે ને x. 22 ને આપણે 11 વડે ભાગીએ તો 11 દુ 22. તો અહીંયા આપણે સમીકરણ મળી ગયું x વર્ગ ઓછા 3x વત્તા 2. હવે આનો ઉકેલ આપણે પેલા અવયવીકરણની રીતે મળે છે કે નહીં જોઈ લઈએ, નકર આપણે દ્વિઘાત સમીકરણની દ્વિઘાત સૂત્રની રીતે મેળવશું. તો અહીંયા પેલા છેલ્લું પદ જોઈએ તો 2 છે. 2 ના એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો 3 થાય. તો 2 એકુ 2, 2 ને 1 3, તો ભાગ પડે છે. તો આના આપણે અવયવીકરણની રીતે પાડી દઈએ.
કારણ કે અવયવીકરણની રીતે અવયવ પાડવા ખૂબ જ સહેલા છે, તો માટે એક્સ વર્ગના એક્સ વર્ગ પહેલું અને છેલ્લું પદ આપણે લખી નાખશું બરાબર 0. હવે 2 એકુ 2 એટલે કે 2x અને 1x, પણ 1x એટલે ખાલી x જ લખવાનો છે. 2 એકુ 2, 2 ને 1 3, સીધા જ પડે છે. મોટા કેવા તો કે વચ્ચે હોય એવા, એટલે માઇનસ, નાનાને નિશાની હિસાબ કરીને આપો તો ઓછે વત્તે ઓછા. હવે પેલા બે માંથી કોમન અને બીજા બે માંથી કોમન. હા, પણ પરીક્ષામાં જો તમને એમ કીધું હોય કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને તો તમારે b² - 4ac વાળી રીત કરવાની છે, નહીતર ડાયરેક્ટ તમે કરી શકો, કારણ કે અહીંયા આપણે કોઈ રીતનું નામ આપેલું ન હતું. એટલે પેલા બંનેમાંથી x કોમન નીકળશે, કૌંસમાં x વર્ગમાંથી તમે 1x કોમન કાઢ્યો તો 1x વધે, -2x માંથી x કાઢ્યા તો 2 વધે, માઇનસ અહીંયા કંઈ કોમન નીકળી શકે તેમ નથી, માટે 1 નીકળે, x ના x ઓછે વત્તે ઓછા 2 ના 2, બંને કૌંસ સરખા આવી જવા જોઈએ તો આવી ગયા છે. માટે બંને કૌંસમાંથી એક કૌંસ આપણે લખશું x - 2, પાછળ વધ્યું કેટલું તો કે x - 1 વધ્યું છે. જુઓ અહીંયા x અને અહીંયા -1 એ લખી નાખવાના બીજા કૌંસમાં બરાબર 0. હવે બંનેની કિંમત 0 હોઈ શકે છે, માટે આપણે લખશું x - 2 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. જો x - 2 બરાબર 0 હોય તો -2 સામે જાય તો કેવાથી જાય તો પ્લસ, અને 1 સામે જાય તો એ પણ પ્લસ થઈ જાય, કારણ કે બંને માઇનસ છે. માટે સમીકરણના જે બીજ છે એ આપણને મળી ગયા. એક મળ્યું 2 અને બીજું મળ્યું 1, તો 2 અને 1 એના બીજ છે. આ રીતે તમે અવયવ પાડીને પણ દાખલો કરી શકો છો. હવે આપણે ચોથો દાખલો પૂછ્યા છીએ, જે કૂટ પ્રશ્ન છે. ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો અને 11મો આમ તો આપણે કરવાના નથી 2021 માટે, બરાબર યાદ રાખજો. 2021માં જે મે મહિનાની અંદર પરીક્ષા છે એના માટે આપણે આ દાખલા કરવાના નથી. એટલે જો એ કરવા હશે તો આપણે કરશું, નહીતર માત્ર 4, 5, 6, 7 ને 8 દાખલા કરી લેશું તો પણ ચાલશે. એ આપણે નેક્સ્ટ ભાગમાં જોશું કેટલા કરવા, કારણ કે જેટલા આપણે ટીક કરેલા છે એ તો કરવાના જ છે, પણ રીત નવી હોય તો આપણે બધા દાખલા કરીએ છીએ, બાકીના દાખલા આપણે કરશું નહીં તો ચાલશે. તો આપણે આગળના ભાગમાં ચોથા દાખલાથી શરૂઆત કરશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબના બાજુમાં બેલનું જે આઇકન છે એ દબાવી દેજો, એટલે જ્યારે પણ હું વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળી જાય, એટલે એક પણ વિડીયો તમે મિસ ન કરો. તો એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળશું.